જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। હવેલી ખાતે પ્રભુ શ્રી દ્વારકાધીશનો પાટોત્સવ ભક્તિભર ઉજવાયો। વૈષ્ણવોમાં દીપાવલી પર્વ જેવો માહોલ। વૈષ્ણવોના આસ્થા તીર્થ વ્રજ ગણાતા સુખધામ હવેલી ખાતે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 વૈષ્ણવોના સરકાર પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી કાકરોલી યુવરાજ પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીના સાનિધ્યમાં પ્રભુ શ્રી દ્વારકાધીશ મંદિર 20 વર્ષ પૂર્ણ થતા 21મા વર્ષમાં મંગલ પ્રવેશે પાટોત્સવ પર્વની ભક્તિસભર ઉજવણી વહેલી પરોઢથી જ વૈષ્ણવોની ચહલપહલ હવેલીમાં જોવા મળી। શ્રૃંગારના દર્શનમાં પ્રભુને સુવર્ણના પલ્લામાં ઝુલાવી ગોકુલમય વાતાવરણ, રાજભોગમાં બંગલાનો મનોરથ દર્શન અને શયનમાં પ્રભુ શ્રીનો રાજ દરબારનો દિવ્ય અલૌકિક બડો મનોરથ દર્શન યોજાયા। વડોદરા શહેરની ચારે દિશામાંથી પાટોત્સવ નિમિત્તે સ્વયંભૂ વૈષ્ણવો દર્શનાર્થે ઉમટી પડ્યા અને એકબીજાને મળીને ભેટીને દીપાવલી પર્વ જેવો માહોલ જોવા મળ્યો। શયનમાં કાકરોલી યુવરાજ સિદ્ધાંત કુમારજી મહોદયના કરકમલો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી। કીર્તનકાર ચકાભાઈ વૃંદ સંગીતના તાલે ધૂળ પદ અષ્ટસખા કીર્તનની મંગલ વધાઈઓની ભારે રમઝટ દ્વારા વૈષ્ણવો ભક્તિમાં લીન। વૈષ્ણવો પૂજ્યશ્રીઓના ચરણ સ્પર્શ કરીને ભાવ વિભોર બન્યા। પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી, પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદય શ્રી અને વૈષ્ણવોને શુભમ ભવતુ કલ્યાણસ્તુ એમ પ્રભુ શ્રી દ્વારકાધીશના પાટોત્સવ નિમિત્તે શુભ આશીષ પાઠવ્યા હતા। આ પ્રસંગે યુકે પ્રી સ્કૂલના શિક્ષિકા ઝંખના દેસાઈ બાળકોને ધર્મ, સંસ્કાર, સભ્યતા, સંસ્કૃતિનું જ્ઞાન મળે। હવેલીમાં આવા સુખધામ હવેલીના મુખ્ય સચિવ મહેન્દ્રભાઈ જોશી, હવેલીના મુખ્ય જીઓ લાલા કાકા, દનેશભાઈ, ગૌતમભાઈ, રમેશભાઈ, રમુભાઈ દ્વારા સુંદર દર્શન વ્યવસ્થા કરાઈ હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા। જય દ્વારકાધીશ। આજે ખૂબ જ આનંદનો અવસર છે। સુખધામમાં બિરાજતા શ્રી દ્વારકાધીશ પ્રભુનો આજે 21મો પાટોત્સવ છે અને આજના દિવસે પુરાની ઘણી બધી સ્મૃતિ આવે છે। જેવી રીતે એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આજથી 21 વર્ષ પહેલાં અને જેવી રીતે વૈષ્ણવના ઘરે ઘરે પધારીને પ્રભુએ કૃપા કરી હતી અને એ જ લાગણી અને એ જ પ્રેમનો અનુભવ હું આજ બી કરી રહ્યો છું। સુખધામમાં આવીને આજે એવું લાગે છે કે સુખધામમાં બ્રજનો માહોલ એક ઉત્પન્ન થઈ ગયો છે અને શ્રી પ્રભુ એવી રીતે જ બિરાજીને સમસ્ત ભક્તજન ઉપર એવું જ કલ્યાણકારી કૃપા દૃષ્ટિ બનાવી રાખે એવી જ મારી મનોકામના છે। હું બધા જ વૈષ્ણવજનોને ખૂબ ખૂબ આ પાટોત્સવની મંગલ બધાઈ આપું છું અને આપ સૌ અહીંયા દર્શન કરીને પોતાનું જીવન કૃતાર્થ કરો એવી શુભકામના આપું છું। Subscribe now and press the bell icon. Never miss an update.